બીજો ભૂવો પડ્યો હતો, પેલી બાજુ પડ્યો તો અહીંયા બી પડ્યો અત્યારે. કે સમયે યોગ્ય પ્રેશરથી એને દબાવવામાં ન આવ્યું હોય તો પણ બની શકે ભૂવો પડવો. એકવાર જમીન ચેક કરીને પછી જ રોડનું કામ જો બનાવવામાં આવે તો આવા પ્રશ્નો ઘણા બધા સોલ્વ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે, ખાડો પડ્યો છે. ત્યારે ગાડીવાળા ભાઈ બચી ગયા, ડાયરેક્ટ સીધા નગર અંદર જતા રહે. બ્રેક મારી અચાનક જ ભૂવો પડી ગયો. પણ એમાં બેદરકારી હવે તમને બી બધાને ખબર છે કે કોની શું બેદરકારી છે. એએમસી તો કામગીરી કરે છે પણ નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે, ખાડો પડ્યો છે. ત્યારે આ જે ખાડો છે પહેલા જ અહીંયા કોઈ પણ જાતની દુર્ઘટના થઈ નથી. ત્યારે અત્યારે હાલમાં આ જે પ્રોપર વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને પણ અહીંયા ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે એએમસીના અધિકારીઓ પણ અહીંયા અત્યારે તાત્કાલિક પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં એએમસીના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે અને જે રીતે અત્યારે હાલમાં ચોમાસું હજી તો બેઠ્યું છે, ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલમાં જીવરાજ પાર્ક વિસ્તારની અંદર એક મસ્ત મોટો ખાડો પડ્યો છે. જે રીતે અત્યારે અહીંયા સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? રોનકભાઈ. આ જે રીતે અત્યારે હાલમાં ખાડો પડ્યો છે, કઈ રીતે પડ્યો ને ક્યારની ઘટના છે? જસ્ટ હમણાં જ જુઓ ને કે અડધો કલાક જેવું થયું હશે. જસ્ટ ખાડો એક બેસી જ ગયો છે, રાઈટ. ટ્રાફિક ચાલુ હતો પણ એક ગાડીવાળા ભાઈ બચી ગયા, ડાયરેક્ટ સીધા નગર અંદર જતા રહે. બ્રેક મારી અચાનક જ ભૂવો પડી ગયો. અચ્છા, એટલે ચાલુ ટ્રાફિકમાં ભૂવો પડ્યો? યસ, ટ્રાફિક હતો ને, ભૂવો જ પડી ગયો. પણ હાનાની નથી થઈ, કોઈને બી ઈચ્છા કે કંઈ થયું નથી, બધા બચી જ ગયા છે, રાઈટ છે. બસ ખાલી બેસી ગયું એટલું છે ને. એમાં બધા એએમસી વાળા બી આવી ગયા તાત્કાલિક અને એમને પોતાની કામગીરી ચાલુ બી કરી દીધી છે, બરાબર. કોઈનું હાનિ કંઈ થયું નથી છે. એએમસી વાળાનું કામ ચાલુ જ છે. એએમસી એમની રીતના એમનું જે કામ ચાલુ છે એ કરે જ છે સરખી રીતના, રાઈટ. પણ અવારનવાર આવી રીતે અમદાવાદ વિસ્તારની અંદર એક વિકાસ કહી શકાય કે સરકાર એક વિકાસના મોડેલ ગુજરાતની રીતે જોવે છે સમગ્ર વિશ્વ. આપણે અમદાવાદ શહેરની અંદર એક કહેવાય કે ખાડા રાજ્ય થઈ ગયું છે, ખાડાનું સામ્રાજ્ય જોવા મળે. કેટલું યોગ્ય છે? ક્યાં કામગીરી બરોબર નથી થઈ રહી? હજી તો ચોમાસાની શરૂઆત છે. સાચી વાત છે તમારી. પણ એમાં બેદરકારી હવે તમને બી બધાને ખબર છે કે કોની શું બેદરકારી છે. એમાં કંઈ કહેવા જેવું નથી, તમને દેખાઈ બી રહ્યું છે, રાઈટ. ભ્રષ્ટાચારના પાપે આ થઈ રહ્યું એ હવે તમે જે કહી શકો એ રાઈટ. ચોક્કસપણે અહીંયા અત્યારે હાલમાં જે રીતે જે ભૂવો પડ્યો છે ત્યારે અત્યારે સ્થાનિકોનું કહેવું છે કે હજી પણ અહીંયા કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. કેમેરામેનને કહીશ કે જે આ ટીમ છે એએમસીની તે અહીંયા આવી પહોંચી છે. ત્યારે એએમસીના અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા છે. ત્યારે એએમસીના અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું. સર, જે રીતે અત્યારે હાલમાં આ ઘટના ઘટી છે, શું કહેશો? આ સમગ્ર ભૂવો પડ્યો છે ત્યાં અત્યારે તો પ્રોટેક્શન કરાવીએ છીએ, પછી ખોદીને ચેક કરી જોઈ લઈશું. અવારનવાર આવી રીતે અમદાવાદ શહેરની અંદર ભૂવાઓ પડતા રહે છે. ક્યાંક ને ક્યાંક જો કે આ ઘટનાની અંદર જાનહાની નથી થઈ, પણ હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે અને અવારનવાર આવી ઘટનાઓ બને તે કેટલું યોગ્ય? એએમસીની કામગીરી ઉપર ક્યાંક સવાલ પબ્લિક ઊભી કરી રહી છે. એએમસી તો કામગીરી કરે જ છે પણ અકસ્માતે પડ્યું છે એટલે અત્યારે પ્રોટેક્શન કરીને જોઈ લઈશું, પછી ખબર પડે. જીવરાજ પાર્કમાં રહું છું. જીવરાજ પાર્ક અત્યારે આ જે ભૂવો પડ્યો છે શું કહીશ તમે? એના બીજો ભૂવો પડ્યો હતો, પેલી બાજુ પડ્યો તો અહીંયા બી પડ્યો અત્યારે. કઈ જગ્યાએ પડ્યો હતો આના પહેલા? પેલી બાજુમાં જીવરાજ પાસે ને ખાચા ત્યાં પડ્યો તો પેલા, અને હવે અહીંયા પડ્યો. આ કેટલો સમય થયો આ ભૂવો પડ્યો? હમણાં જ પડ્યો, થોડીક વાર થઈ પેલા. કોઈ દુર્ઘટના હજી ઘટી નથી? ડુંગર હજી કોઈ ઘટી નથી અને ટ્રાફિક બહુ છે અત્યારે. આ જે રીતે અત્યારે હાલમાં આ અમદાવાદની અંદર વરસાદની સિઝનમાં ખાડાઓ પડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કામગીરી ઉપર એએમસીની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? અહીંની જમીન જે છે ને એને એ રીતની છે કે જે ભૂવા પડવાના પ્રશ્નો છે. હું લગભગ 4 વર્ષથી અહીંયા રહું છું. આ પહેલી ઘટના એવી બની છે આ રોડ ઉપર કે પહેલી વાર ભૂવો પડ્યો છે. અવારનવાર બીજી જગ્યાએ બને છે પણ અહીંયા પહેલી વાર બન્યો છે. એટલે આમ જોઈએ તો કોર્પોરેશનનો તો એટલો બધો કંઈ વાંક નથી ગણતો હું. જમીન જે છે એનો પ્રશ્ન છે. જમીન જે છે, ચોક્કસ આપે એક સરસ પોઈન્ટ કીધો કે જમીનના કારણે આ થઈ શક્યું છે. જે ભૂવો પડ્યો છે તે પણ એક ગટરને જે પાઇપલાઇન છે તેની ખૂબ જ નજીક થી પડેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે ડ્રેનેજ લાઇન છે તેના કારણે જમીન પોચી થઈ ગઈ અને એના કારણે પડી શક્યો.
એવું હોઈ શકે. એટલે કે એન્જિનિયરોના અંદર એએમસી ની અંદર જે કામ કરો છો નહીં હોય એ જે તે સમયે અને પછી એને યોગ્ય સમયે યોગ્ય પ્રેશરથી એને દબાવવામાં ન આવ્યું હોય તો પણ બની શકે ભૂવો પડવો. આવી ઘટનાઓ બંધ થાય તે માટે આપ શું કહેવા માંગો છો સરકારને? કારણ કે હજી તો કોઈ જાનહાની થઈ નથી, પણ જો કોઈ થઈ જાય તો શું? જે તે સમયે રોડનું કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા અગાઉથી જ તે પ્લાનિંગ સાથે પાણીનો છંટકાવ કરી અને પ્રેશર આપી એકવાર જમીન ચેક કરીને પછી જ રોડનું કામ જો બનાવવામાં આવે તો આવા પ્રશ્નો ઘણા બધા સોલ્વ કરી શકાય છે. અને ત્યારે હાલમાં કોઈ પણ જાતની જાનહાની થઈ નથી અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ત્યારે અત્યારે તાત્કાલિક ધોરણે અત્યારે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.